ચાલો સ્વાધ્યાય પોઈન્ટ 4 નો ત્રીજો દાખલો. નીચે માહિતી પરથી કુલ ખર્ચની રીત વર્ષ 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો. આપણને અહીંયા વસ્તુ આપેલા છે, એકમ આપેલા છે અને વર્ષ 2014 નો જથ્થો ને વર્ષ 2014 નો ભાવ અને વર્ષ 2015 નો ભાવ આપેલો છે. અહીંયા આપણે આધાર વર્ષ તરીકે 2014 આપેલો છે, એનો જથ્થોને ભાવ આપેલો છે, જ્યારે 2015 નો આપણને ખાલી ભાવ જ આપેલો છે. ને આપણે ચોપડીમાં આપેલું છે કે એકમ આપેલા છે, વસ્તુ આપેલા છે, તો એમાં વસ્તુમાં A B C D E સુધી આપેલું છે. એકમ ક્વિન્ટલ, 20 કિલોગ્રામ, 10 લીટર, ડઝન, મીટર. ક્વિન્ટલ એટલે આપણને અહીંયા ક્વિન્ટલ એટલે 100 વડે આપણે તેને ભાગવાનું. તો આપણે અહીંયા 1200 રૂપિયા આપેલા છે, તેને આપણે 100 વડે ભાગીએ તો આપણને 12 મળે. ને કિલોગ્રામમાં આપણને 20 કિલોગ્રામ આપેલા છે, એટલે 20 કિલો વડે આપણને ભાગવાનું છે. તો 340 ને આપણે 20 વડે ભાગતા આપણને 17 મળે. એમ આપણે Q1 ને પણ એવી જ રીતે કરવાનું છે. ને ડઝન ને આપણે લીટર લીટર ને આપણે 10 વડે લીટર વડે ભાગવાનું છે. તો 12 લીટર સી નંબરનો 30/10 એટલે 3. 30/10 એટલે આપણે 3 હોય. એવી જ રીતે આપણે કરવાનું છે આ T1 ને પણ. પછી ડઝન આપેલા છે, ડઝન આપણે 12 વડે ભાગવાનું છે. તો 15 ને આપણે 12 વડે ભાગ્યા તો 1.25 મળ્યો. એવી જ રીતે આપણે T1 ને પણ ભાગવાનું છે, જ્યારે મીટર એ આપણને 14 મીટરમાં જ આપેલું છે, એટલે આપણે 12 ને 16 એ જ રીતે લખીએ. તો હવે આપણે P1 અને Q0 શોધવાનો છે. તો આપણે આ P1 અને Q0 નો ગુણાકાર કરો. 850 કેટલા? 342. 4 ગુણ્યા 12 40. હવે P0 ને Q0 આનો ને આનો ગુણાકાર કરો. 600 300 168 આપણને મળી ગયો. હવે એનો સરવાળો કરો. $1035 1135. હા બરાબર છે. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવાનો છે. P120 ભાગ્યા P020. હવે આપણે P1 અને Q0 ની 0 નો આપણે જે સરવાળો કરેલો, તો એ આપણે ભાગ્યા 1135 ગુણ્યા 100. 132.51.
આપણે એમાં એટલું જ કીધેલું છે તેનો અર્થઘટન કરવા આપણને કીધેલું મળે કે આપણે આટલો દાખલો ગણીશું